નમસ્કાર વિદ્યાર્થીઓ, હું છું ભંડેરી સર અને આપ સર્વે વિદ્યાર્થીઓનું આ યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર પાયથાગોરસનો પ્રતીપ પ્રમેય જોઈશું, જે અગત્યનો પ્રમેય છે. અગાઉ આપણે પાયથાગોરસનો પ્રમેય ભણી લીધો. એનો પ્રતીપ પ્રમેય એટલે પાયથાગોરસનો પ્રતીપ પ્રમેય. જે રીતે પાયથાગોરસનો પ્રમેય તમને પરીક્ષાની અંદર વિધાન પૂછે તો તમારે વિધાન યાદ રાખવાનું, જેનું 1 માર્ક રહેશે. તો ત્યારે તમારે વિધાન લખવાનું છે. તો પાયથાગોરસના પ્રમેયનું વિધાન કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો છે. તો પાયથાગોરસનો પ્રમેય છે. આપણે એનો પ્રતીપ પ્રમેય એટલે ત્યાં આપણે કાટકોણ ત્રિકોણ શબ્દ નહીં લખવાનો. જો ત્રિકોણની કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય તો પહેલી બાજુ એટલે કે પ્રથમ બાજુનો સામેનો ખૂણો કાટખૂણો થાય. આ તમારે વિધાન યાદ રાખવાનું છે. એટલે પાયથાગોરસનો પ્રતીપ પ્રમેય લખો અને સાબિત કરીને પૂછાય તો ત્યારે તમારે આ વિધાન લખવાનું રહેશે. તો હવે આપણે પ્રમેયની સાબિતી જોઈએ. તો પ્રમેયની સાબિતી છે. તો આની અંદર પહેલા આપણે એનું વિધાન જોઈએ કે પાયથાગોરસનો પ્રતીપ પ્રમેયનું વિધાન. તો ત્યાં તમારે યાદ રાખવાનું કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુએ કાટકોણ ત્રિકોણ લખવાનો નથી, માત્ર ત્રિકોણ. કારણ કે કાટકોણ આપણે સાબિત કરવાનું છે. જો કોઈ એક બાજુનો વર્ગ ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુનો સામેનો ખૂણો કાટખૂણો. એટલે આપણા ત્રિકોણ છે એમાં એક બાજુ એટલે કે આ 80 બાજુ જે એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય તો પહેલી એટલે કે આ પ્રથમ બાજુ છે એની સામેનો ખૂણો એટલે આ બી ખૂણો છે. તો બી ખૂણો આપણે કાટખૂણો સાબિત કરવાનો. તો પક્ષની અંદર આપણે જે પાયથાગોરસના પ્રમેયની અંદર જે સાધ્ય અને પક્ષ અને સાધ્યની અદલાબદલી કરી અને પ્રતીપ પ્રમેય કહેવાય. તો આની અંદર પક્ષની અંદર ત્રિકોણનું નામ લખવાનું. ત્રિકોણનું નામ આપીએ છીએ એબીસી. અને એબીસી ની અંદર એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે. એટલે કે પહેલી બાજુનો સામેનો ખૂણો કાટખૂણો છે જે સાબિત કરવાનું છે. એટલે સાધ્યમાં થશે ખૂણો બી કાટખૂણો છે અને પક્ષમાં થશે ત્રિકોણ એબીસી માં 80 નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો. હવે આની અંદર આ ત્રિકોણ આપણો એબીસી છે એની અંદર આપણા બી ખૂણો કાટખૂણો સાબિત કરવાનો છે. તો અહીંયા કાટખૂણો બતાવવાનો નથી, ધ્યાન રાખજો, એ આપણે સાબિત કરવાનું. તો અહીંયા આપણે બાજુની અંદર નવો ત્રિકોણ PQR, આ ત્રિકોણનું નામ આપીએ છીએ આપણે PQR. તો ત્રિકોણ PQR એવો રચવાનો છે કે જેની અંદર આ Q કાટખૂણો હોય અને PQ બરાબર AB અને QR બરાબર BC થાય એવો ત્રિકોણ PQR આપણે દોરવાનો છે. તો એનું આપણે સાબિતીની શરૂઆતમાં જ વર્ણન કરવાનું છે કે ત્રિકોણ તમારી રીતે વર્ણન કરવાનું, ચોપડીમાં જે લીટી જેમ જ નહીં. મૂળ આપણે આ ત્રિકોણ PQR નું વર્ણન કરવાનું છે. એની અંદર Q કાટખૂણો છે, PQ નું માપ EB જેટલું થાય એવું આપણે PQ નું માપ લેવાનું છે અને BC અને QR નું માપ સરખું થાય એવા પ્રકારનો PQR ત્રિકોણ રચવાનું છે. વર્ણન તમારી રીતે લખવાનું કે ત્રિકોણ PQR એવું રચે કે જેથી તેમાં Q કાટખૂણો હોય, PQ બરાબર AB અને QR બરાબર BC થાય. આ વર્ણન આપણે ત્યાં સાબિતીની શરૂઆતમાં જ લખવાનું છે. તો પહેલા આપણે ત્રિકોણનું વર્ણન કરી નાખવાનું છે. આ લીટી તમારી. હવે આની અંદર આ ત્રિકોણની અંદર જે ખાસ કરીને આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો અત્યારે આ બાજુ અને આ બાજુ એક જોડ સરખી છે, બીજી બાજુ જોડ પણ સરખી છે. માત્ર હવે આ બંનેની અંદર આ PQ અને AC જો આ બે બાજુ આપણે એકરૂપ સાબિત કરી દઈએ તો બા શરત મુજબ બંને ત્રિકોણો વચ્ચેની સંગતતા એકરૂપતા થાય. અને જ્યારે બે ત્રિકોણો વચ્ચેની સંગત એકરૂપતા થાય તો બાકીના અંગો એટલે P અને A સરખા થાય. પણ આપણે જરૂર છે B અને Q ની, તો B અને Q ખૂણા સરખા થાય. હવે એની અંદર આ Q ખૂણો છે એ કાટખૂણો છે એટલે B પણ કાટખૂણો થાય. ત્યાં આપણો પ્રમેય પૂરો થાય. તો પહેલા આપણે આ કાટકોણ ત્રિકોણ છે, આ કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીએ. એટલે કે આપણે ત્રિકોણ આ PQR છે, ત્રિકોણ PQR માં આમાં આપણે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીએ તો આ કાટખૂણો છે તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે કે PR નો વર્ગ
બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. આપણે આ પાયથાગોરસના પ્રમેય મુજબ આ લખીશું. હવે આની અંદર આપણે આ ત્રિકોણ PQR જે નવો લીધેલો છે એની અંદર PQ બરાબર AB થાય ને QR બરાબર BC થાય એવો આપણે ત્રિકોણ લીધેલો છે એટલે આપણે PQ ને બદલે AB મૂકવાના QR ને બદલે BC મૂકવાના એટલે આ PQ ને બદલે આપણે AB મૂકી દેવાનું PQ નો વર્ગ એટલે AB નો વર્ગ અને QR ને બદલે BC મૂકવાના છે તો QR નો વર્ગ એને બદલે BC નો. હવે અહીંયા પક્ષીની અંદર આપણે AC નો વર્ગ હોય તો એને દૂર કરીને AB નો વર્ગ વત્તા BC નો વર્ગ મૂકી શકાય અને AB નો વર્ગ વત્તા BC નો વર્ગ છે એને દૂર કરીને આપણે AC નો વર્ગ મૂકી શકાય તો અહીંયા આપણે AC નો વર્ગ મૂકી શકાય એટલે કે આપણને મળે છે PR નો વર્ગ બરાબર AC નો વર્ગ. બંને બાજુથી વર્ગમૂળ લઈએ વર્ગ કાઢી નાખીએ એટલે કે PR બરાબર AC તો આપણને આ ત્રિકોણની ત્રણેય બાજુની અંદરથી ત્રીજી જોડ પણ આપણે એકરૂપ સાબિત થઈ એકરૂપ સરખી થઈ ગઈ. તો હવે આની અંદર આ બંને ત્રિકોણોની અંદર આપણે જે બાબાવા શરત મુજબ જે સંગતતા એકરૂપતા સાબિત કરવાની છે તો હવે બંને ત્રિકોણના નામ અને બંને ત્રિકોણની અંદર કઈ કઈ બાબતો સમાન છે એટલે આમાં આપણે માત્ર બાજુઓ સમાન છે તો બંને ત્રિકોણના આપણે પહેલા નામ લખવાનું અને ત્યારબાદ એ બંને ત્રિકોણ અંદર કઈ કઈ બાબતો સરખી છે લખવાનું એટલે કે ત્રિકોણ આ ત્રિકોણ આપણે ABC ના ત્રિકોણ આ જ ક્રમમાં આમાં જે ક્રમની અંદર નામ આપો એ જ ક્રમ આમાં આપવાનું ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં આમાં કઈ કઈ બાબતો સરખી છે તે તો હવે આની અંદર જોઈને આકૃતિમાં જોઈને આ બંને બાજુ વચ્ચે બરાબર આ બે બાજુ વચ્ચે બરાબર અને આ બે બાજુ વચ્ચે બરાબર માત્ર આકૃતિમાં જોઈને એટલે કે AB બરાબર PQ નીચેની જોડ સરખી છે ત્રણ જોડ સરખી છે BC બરાબર QR અને ત્રીજી જોડ આપણે સરખી સાબિત કરી AC બરાબર PR તો આ બે ત્રિકોણની અંદર બાજુઓની ત્રણેય જોડ એકરૂપ થઈ ત્રણેય જોડ સમાન છે તો આ બંને ત્રિકોણ છે માટે આપણે લખી શકાય આ બંને ત્રિકોણ આના જ ક્રમના નામ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. અહીં આપણે શરત લખવાની બા એકરૂપતા શરતને આધારે આ બંને ત્રિકોણો વચ્ચેની સંગતતા એકરૂપતા થાય. હવે જ્યારે આ બે ત્રિકોણો વચ્ચેની સંગતતા એકરૂપતા થાય તો બાકીના અંગો સરખા થાય તો બાકીના અંગોની અંદર સીધું લખી નાખવાનું કે માટે ખૂણો B બરાબર ખૂણો Q આ બંને ખૂણા સરખા થાય. હવે આની અંદર આપણે આ Q ખૂણો છે Q ખૂણાની આપણને ખબર છે કે Q ખૂણો કાટખૂણો છે લખવાનું પરંતુ ખૂણો Q બરાબર 90 છે આ બે ખૂણા સરખા છે એમાંથી Q ખૂણો 90 છે તો માટે ખૂણો B બરાબર 90 થાય. અહીંયા આપણો પ્રમેય પૂરો થશે. એકદમ સહેલો પ્રમેય છે માત્ર આમાં તમારે ગાણિતિક ગણતરી આકૃતિ દ્વારા આકૃતિ પરથી જ તમારે સામાન્ય માહિતીની સામાન્ય વર્ણન લખવાનું છે. એકદમ સહેલો પ્રમેય છે પરીક્ષાની દ્રષ્ટિએ આ વખતે સૌથી અગત્યનો રહેશે. માત્ર તમારે શું કરવાનું પક્ષ અને સાધ્ય સરળ છે સાબિતીની શરૂઆતમાં પહેલા તમારા ત્રિકોણનું વર્ણન કરવાનું ત્રિકોણ PQR કેવો પ્રકારનો ત્રિકોણ લીધો કઈ બાજુ બરાબર કેવી બાજુ લેવાની નું વર્ણન તો અહીંયા આપણે વર્ણન લખ્યું ત્રિકોણ PQR એવો રચીએ કે જેથી એમાં ખૂણો PQ કાટખૂણો થાય PQ બરાબર AB અને QR બરાબર BC થાય એવો આપણે ત્રિકોણ લેવાનો. હવે આ કાટકોણ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણની અંદર આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ આ કાટકોણ છે તો સામેની બાજુ કરવાનો એટલે કે PR નો વર્ગ એના બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો PQ નો વર્ગ વત્તા QR નો આ બંને બાજુ આના બરાબર આ બાજુ આના બરાબર આ બાજુ આપણે મૂકી દેવાનું AB નો વર્ગ વત્તા BC નો અને હવે આને દૂર કે ન મૂકી શકાય તો કાલ લખી શકાય પક્ષને આધારે કે આ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ છે એને દૂર કરીને આપણે AC નો મૂકી શકાય. બંને બાજુથી આપણે વર્ગમૂળ લઈએ એટલે આપણને PR બરાબર AC થશે. ત્રીજી જોડ આપણે સરખી થઈ ગઈ. હવે બંને ત્રિકોણની અંદર કઈ કઈ બાબતો સમાન છે ત્રણ જોડ સરખી છે બાજુઓ તો બંને ત્રિકોણના નામ લખવાના આકૃતિમાં જોઈએ આ બાજુ સાથે આ બાજુ આ બાજુ એકરૂપ છે આ બાજુ એકરૂપ સમાન છે તો આ ત્રણ જોડ સમાન થઈ તો અહીંયા જે ત્રિકોણના જે અક્ષરોના ક્રમ છે
એ બંને ત્રિકોણો જે વચ્ચેની સંગતતા એકરૂપતા થાય બા શરતને આધારે બાજુ લઈ ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અંદર 3 બાજુ સાથે એકરૂપ થાય તો આ બા એકરૂપતાને આધારે બંને ત્રિકોણો વચ્ચેની સંગતતા એકરૂપતા થશે. હવે આ બંને ત્રિકોણો એકરૂપ થાય તો બાકીના ખૂણા સરખા. બાકીના ખૂણાની અંદર આપણે જરૂર છે કોણ લેવાના? ખૂણો B અને ખૂણો Q સરખા થાય. હવે ખૂણો Q એ આપણે આમાંથી લેવું છે. ત્રિકોણ એવો આપણે રચીએ છીએ કે Q કાટખૂણો. તો આ બંને ખૂણા સરખા થયા. હવે આ બંને ખૂણા સરખા છે એમાંથી Q કાટખૂણો છે. આ બંને ખૂણા સરખા છે. જો આનું માપ 90 હોય તો આનું માપ પણ 90 થાય અને ત્યાં આપણે ખૂણો B કાટખૂણો સાબિત કરવાનો હતો. એ આપણો સાબિત થશે એટલે ત્યાં આપણો પ્રમેય પૂરો થશે. એ એકદમ સહેલો પ્રમેય છે અને પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી અગત્યનો પ્રમેય છે. બરાબર સમજી લેજો અને જાતે લખી નાખજો.